નવસારી જિલ્લાના ચીખલીમાં સાવકા હેવાન પિતાએ બે સગીર દીકરીઓ સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એક અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક સાવકા પિતાએ પોતાની સાથે રહેતી બે સગીર દીકરીઓ પર લાંબા સમયથી અત્યાચાર કર્યા હોવાના આક્ષેપો છે. પરિવાર સાથે રહેતા આ વ્યક્તિએ સંરક્ષક હોવા છતાં રક્ષકના સ્થાને ભક્ષક બની બંને બાળાઓને શારીરિક શોષણનો ભોગ બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ કેસનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે નાની દીકરીને અચાનક તીવ્ર પેટમાં દુખાવો થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી. તબીબી તપાસ દરમિયાન તે ગર્ભવતી હોવાનું જણાયું અને આગળની તપાસમાં 5 મહિનાનો ગર્ભ હોવાનું નિષ્ણાંતોએ ખાતરી આપી. આ ઘટના જાણીને માતા સ્તબ્ધ બની ગઈ અને દીકરીને પૂછપરછ કરતા હકીકત સામે આવી. દીકરીએ જણાવ્યું કે તેનો સાવકો પિતા વારંવાર તેને અને તેની બહેનને ધમકાવીને દુષ્કર્મ કરતો હતો. આ વાત બાદ મોટી દીકરીની તપાસ કરવામાં આવી, જેમાં તે પણ ગર્ભવતી હોવાનું બહાર આવ્યું. આરોપી રાત્રિના સમય અને એકાંતમાં બંને સગીરાઓનું શારીરિક શોષણ કરતો હતો અને તેમને ડરાવીને ચૂપ રાખતો હતો. માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે આરોપી સામે પોક્સો કાયદા અને અન્ય લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે, જ્યારે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર મચાવી છે. જી સર, ચીખલી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો કેસ આવેલો, જેની વિગત એવી છે કે આ કામના આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ કે જે ચીખલી તાલુકા વિસ્તારમાં રહે છે, તે એક મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા. આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી. આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ કે જે આ પત્ની જે એની મા હતી એની સાથે લિવ ઇનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો. છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે. ઉપરાંત આરોપી જે અનિલ રાઠોડની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરેલ છે.